नमस्कार विद्यार्थी मित्रों, तो कैसे हैं आप सब लोग। तो विद्यार्थी मित्रों, આજના વિડિયોની અંદર જે વિડિયોની તમારે આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા હતા કે ધોરણ 10 જે તમારી બોર્ડ પરીક્ષા 2026 આવી રહી છે, એની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો વિભાગ નંબર A B C અને D એટલે કે ચારે ચાર વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અમે આ વિડિયોની અંદર લાવ્યા છીએ। જે હેતુલક્ષી પ્રશ્નો છે એ સંપૂર્ણ જવાબો સહિત છે। બાકીના મિત્રો જે પ્રશ્નો છે એના જવાબો તમારે જાતે તૈયાર કરવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તમારા માટે, તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડિયોને પણ લાઈક કરી દેવાનો છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો જોઈ શકો છો, સૌપ્રથમ છે બોર્ડનો બંકો, જે આપણી સિરીઝ છે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ની, જે આપણા મોસ્ટ આઈએમપી દરેક વિષયના વિભાગ વાઇઝ આપણે આઈએમપી તમને આપવાના છીએ। તો આ સિરીઝ તમને બધા વિષયની જોજો, તમને ફાયદો થશે। વિભાગ નંબર A એની અંદર આપણે 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, એમાં છે ખરા ખોટા। તો તમે તો એમ કહેશો કે સર સૌથી પહેલા તો જોડકા આવે છે, તો જોડકાનો આપણે એક સ્પેસિફિક અલગ વિડીયો બનાવી દીધેલ છે, જે વિડીયોની લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા ઉપર આઈ બટનમાં પણ જોવા મળી જશે। તો તમે સૌપ્રથમ જોડકાનો પણ વિડીયો શાંતિથી જોઈ લેજો। તો જોઈએ આપણા ખરા ખોટા। ખરા ખોટા આપણને પૂછાય છે પ્રશ્ન ક્રમ 6 થી 10 ની અંદર। એમાં છે ટોટલ 5 પ્રશ્નો હશે, પ્રત્યેકનો 1 ગુણ હશે અને કુલ ગુણ જોડકાના કેટલા હશે? તો જોડકા આપણને 5 માર્ક્સ ની અંદર પૂછાશે। તો જોઈએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, આમ તો વિભાગ A ના કઈ આઈએમપી ના હોય, આ મિત્રો જે પાછલા વર્ષોની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એનો સમાવેશ લીધો છે। જો તમારે હેતુલક્ષી વિભાગની અંદર 24 માંથી 24 માર્ક્સ જો પૂરેપૂરા મેળવવા હોય, જેટલા તમારા સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનું એકવાર રિવિઝન કરી લો। તમારી જોડે જો ટાઈમ હોય તો પાઠ્યપુસ્તકના ચેપ્ટર ખાલી વાંચી જજો, જેથી કરીને જો પેપર જો થોડુંક ટફ પૂછાય, 1-2 પ્રશ્નો ટફ પૂછાઈ જાય અને પાઠ્યપુસ્તકના પાઠમાંથી ખૂણામાંથી પ્રશ્ન શોધીને મુકાઈ શકે છે। માટે જો તમને પાઠ વાંચેલો હોય તો તમને ખબર હોય કે આનો જવાબ આ આવે, આને લગતું આ છે, તો તમે 24 માંથી 24 માર્ક્સ મેળવી શકો। તો ચલો મિત્રો, જોઈએ આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો। પહેલો છે સમ્રાટ અશોકના સ્તંભ લેખો બ્રાહ્મી લિપિની અંદર કોતરાયેલા હતા। હા, સાચી વાત છે। આ મિત્રો એવું નથી કે જોડકામાં જ પૂછાય, તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે, એમસીક્યુ માં પૂછાઈ શકે, એક શબ્દમાં જવાબ આપો એના સ્વરૂપે પણ પૂછાઈ શકે છે। બીજો, સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે। તો આ વિધાન પણ કેવું છે? સાચું છે। પછી ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશદ્વાર, આ વિધાન પણ સાચું છે। અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ લેક્ચર્સની જો પીડીએફ જોતી હોય તો પીડીએફ કઈ રીતે મેળવવાની છે એની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને અમારો જે ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે એના ઉપર પણ મેસેજ કરીને તમે પીડીએફ મેળવી શકો છો। દરેક વિષયની પીડીએફ મેળવી લેજો, જેથી કરીને તમને પરીક્ષાના છેલ્લો જે સમયગાળો હોય એની અંદર રિવિઝન કરવામાં તમને મિત્રો મજા આવશે। તો ચલો મિત્રો, જોઈએ હવે નેક્સ્ટ ચોથો કે ઓડિશા કોણાર્કનું સૂર્ય મંદિર છે। તો સાચી વાત છે, ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 10 માળનું ગોપુરમ છે, ખોટું વિધાન છે। તો કેટલા માળનું છે એ તમારે જોઈ લેવાનું છે। જો તમે આવી રીતે યાદ રાખશો તો મિત્રો તમારો પ્રશ્ન ખોટો પડશે કે 10 માળનું ગોપુરમ છે, ખોટું। ગોખવા જશો તો ખોટું પડશે, સમજશો તો તમારો 1 માર્ક્સ પ્લસ થઈ જશે। મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીનું થયેલું છે, તો આ પણ કેવી વાત છે? આ પણ સાચું છે। આગળ વધીશું। આગળ છે કે મસ્જિદની અંદર આવવા જવાના રસ્તાને ગલિયારા કહે છે, સાચી વાત। 8મો, મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંત ભાગને લીવાન કહે છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન થઈ જાય ખોટું વિધાન। પછી જોઈએ કે સમ્રાટ અશોકના સમયના 5 સ્તૂપો જાણીતા છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન છે એકદમ ખરું, એટલે કે સાચું વિધાન છે। આગળ વધીશું। આગળ જોઈએ કે ગુપ્ત કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, ગુપ્ત કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, સાચી વાત। બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે, તો આ પણ કેવું છે? આ પણ વિધાન સાચું છે। મોસ્ટ ઓફ સાચા વિધાનો લેવાનો પ્રયાસ કર્યો છે। મોહેન્જો-દડો નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા અને એકબીજાને શું કરતા હતા? કાટખૂણે દુભાગતા હતા, તો આ વિધાન કેવું થશે? આ વિધાન પણ સાચું થશે। અને મોહેન્જો-દડો જે તમારો ટોપિક છે એ આખો ટોપિક મોસ્ટ આઈએમપી છે, આખો ટોપિક તમારે એકવાર શાંતિથી વાંચી લેવાનો છે અને મગજની અંદર ફિટ કરી દેવાનો છે મિત્રો। આગળ જોઈએ 13મો કે મોહેન્જો-દડો નગરના રસ્તાઓ, આ તો મિત્રો આપણે આગળ જોઈ ગયા। સાંચીનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં આવેલ છે, તો વિધાન કેવું છે? ખોટું છે। 14 વર્ષની રાજધાની થંજાવુર હતી, તો વિધાન કેવું છે? આ વિધાન
સાચું વિધાન છે. તમારે પરીક્ષાની અંદર કેવી રીતે લખવાનું છે? તમારે પરીક્ષાની અંદર આવી રીતે જવાબ કરીને ખરું હોય આવી રીતે ખરું લખવાનું છે અને શક્ય હોય તો સાઈડમાં નિશાની પણ કરવાની છે. આગળ વધીશું. હવે આગળ જોઈએ કે મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે. તો વિધાન કેવું છે? વિધાન છે ખોટું છે. જુનાગઢમાં 4 ગુફા સમૂહ છે. આ વિધાન પણ ખોટું છે. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લીવાન કહે છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ સાચું વિધાન છે. આગળ જઈશું. આગળ છે અમદાવાદમાં 3 દરવાજા નજીક સિપ્રીની મસ્જિદ આવેલી છે. તો આ વિધાન ખોટું છે. તો કઈ મસ્જિદ આવેલી છે એ તમારે મિત્રો કમેન્ટ બોક્સની અંદર સાચો જવાબ આપવાનો છે. પછી કે ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. તો આ વિધાન પણ સાચું છે. તમને ખાલી જગ્યામાં પૂછાય કે ધોળાવીરા ખાલી જગ્યા બેટમાં આવેલું છે તો ખદીર બેટમાં જવાબ આપે. વિકલ્પમાં પૂછાય તો વિકલ્પમાં પણ આપણને જવાબ આપવો જોઈએ. એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્નમાં પણ પૂછાય તો એમાં પણ આપણને જવાબ આવડવો જોઈએ. રાજતરંગણી એ દક્ષિણ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. તો આવશે ખોટું વિધાન છે. આગળ વધીશું મિત્રો. આગળ છે કે મહાકવિ બાણે કાદંબરીની રચના કરી. તો આ વિધાન કેવું છે? આ વિધાન સાચું છે. આગળ જોઈએ કે રાજતરંગિણી એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ એકદમ સાચું વિધાન છે. પછી ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓ આવેલી છે. યાદ રાખવાની છે ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ આવેલી છે. તો આ વિધાન કેવું છે? તદ્દન સાચું વિધાન છે. આગળ વધીશું હવે મિત્રો. આગળ જઈએ કે નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા તેમજ વ્યાખ્યાન માટેના 500 ખંડો હતા. તો વિધાન કેવું છે? ખોટું વિધાન છે. પછી જોઈએ કે યજુર્વેદને ગંગીતની સંગોત્રી કહેવાય છે. સંગીતની ગંગોત્રી તો યજુર્વેદને નથી કહેવાતું પરંતુ કયા વેદને કહેવાય છે? સામવેદને. આગળ વધીશું હવે. પ્રારંભિક ભોજ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું હતું. ખોટી વાત છે. આગળ જઈએ નેક્સ્ટ મિત્રો. હવે આપણે આગળ જોઈ શકો છો 28 કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. તો આ વિધાન કેવું છે? વિધાન મિત્રો તદ્દન સાચું વિધાન છે. મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. સાચી વાત છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ પણ કેવું વિધાન છે? આ પણ સાચું વિધાન છે. આગળ વધીશું. આગળ છે કે રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્ય છે. સાચી વાત છે. મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તો આ પણ વિધાન કેવું છે? આ પણ વિધાન સાચું છે. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ સાચું વિધાન છે. આગળ જઈએ. આગળ છે સરકારે નાણાંના પુરવઠામાં કરેલા વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. તો આ વિધાન કેવું છે? સાચું વિધાન છે. પછી આઈએસઓ એ ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. ખોટી વાત છે. પછી જઈએ કે વૂલ માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે. ખોટી વાત છે. તો જે કાપડ ઉપર છે સુતરાઉ કાપડ છે એના ઉપર વૂલ માર્ક લગાવવામાં આવે છે. સોનાના દાગીના ઉપર હોલ માર્ક લગાવવામાં આવે છે. આગળ જોઈએ એમપીઓ નો માર્કો માંસ તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવે છે. સાચી વાત છે. જે એમપીઓ નો માર્ગો છે એ માંસ અને માંસમાંથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવતો હોય છે. ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા પીઆઈએસ કહે છે. તો આ વિધાન પણ કેવું છે? ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ તદ્દન સાચું વિધાન છે. આગળ વધીશું. ઈસવીસન 2011 માં ભારતની કુલ વસ્તી 125 કરોડ નોંધાઈ છે. તો આ વિધાન ખોટું છે. 2011 માં 125 નહીં પરંતુ કેટલા કરોડ નોંધાવી હતી? 121 કરોડ. 41 માં જોઈએ કે રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું વિધાન છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો ત્યારે 1995 માં અમલ મૂક્યો. તો આ વિધાન કેવું છે? વિધાન ખોટું વિધાન છે. આગળ જઈશું. આગળ છે વિશ્વમાં દરેક વર્ષે 15 જૂનના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ખોટું વિધાન છે. આગળ જઈશું કે ભારતમાં દર 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય અને વિશ્વ એમાં તમારે કન્ફ્યુઝન નથી થવાનું. રાષ્ટ્રીય એટલે કે દેશ પૂરતું સીમિત હોય અને વિશ્વ એટલે કે આખા વિશ્વની અંદર હોય. એમાં શું આવશે? સાચું વિધાન આવશે. આગળ 45મો
જે મિત્રો આ આપણા જે પાછળના ચેપ્ટર્સ છે એમાંથી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે કે વાહન ચલાવતી વખતે બિનજરૂરી કે શાંત જાહેર કરેલા વિસ્તારમાં હોર્ન વગાડવું જોઈએ તો શું આવશે ખરું કે શાંત જાહેર કરેલા વિસ્તારમાં હોર્ન ન વગાડવું જોઈએ. જોઈ શકો છો આ શબ્દની અંદર મિસ્ટેક ના ખાતા, હોર્ન ન વગાડવું જોઈએ. ધ્યાનથી વાંચવાનો છે, બિલકુલ પણ પરીક્ષાની અંદર ઉતાવળ નથી કરવાની. વાહન ચાલક પોતે અને અન્ય મુસાફરો પર સીટ બેલ્ટ પહેરી લે તે ટ્રાફિક પોલીસ નક્કી કરશે. ખોટી વાત છે. તે કોણ નક્કી કરશે? જે વાહન ચાલક હોય, ડ્રાઈવર હોય એ નક્કી કરશે. આગળ જઈશું. 47 છે કે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે. શું છે કે વાહન ચલાવવાનો હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે. આ શું આવશે? સાચું આવશે. તો તમારે ટુ વ્હીલર ચલાવવું હોય તો તમારે ટુ વ્હીલર નું લાયસન્સ હોવું જોઈએ. જો તમારે ફોર વ્હીલ ચલાવવું હોય તમારી પાસે ફોર વ્હીલર નું લાયસન્સ હોવું જોઈએ. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેધરી આપે છે. સાચું. 49 કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે ચિરંજીવી યોજના અમલ બનાવી છે તો શું આવશે? આ વિધાન કેવું છે? આ વિધાન મિત્રો તદ્દન ખોટું વિધાન છે. આગળ જઈશું. 50 કે વર્ષ 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. ખોટું છે. મહિલાઓને માત્ર એક જ કોલની મદદ મળી રહે તે માટે 181 અભ્યમ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરાઈ. વિધાન કેવું છે? તદ્દન સાચું વિધાન છે. 52 ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ એટલે કે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. સાયકલો. વિધાન સાચું છે. જે મિત્રો 9મા ધોરણની અંદર ભણતી કન્યાઓ છે એમને સરકાર દ્વારા સાયકલો આપવામાં આવતી હોય છે, જે તમે તમારા સ્કૂલની અંદર જોયું હશે. આગળ 53 છે કે યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરે છે તો શું છે? વિધાન સાચું વિધાન છે. ભારતીય મૂળના સીવી રામન નામના અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે. વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ચીન એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. આ વિધાન કેવું છે? વિધાન તદ્દન ખોટું વિધાન છે. આગળ જઈશું. 56 કે માનવ વિકાસ અહેવાલ 2015 ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષનો નોંધાયો છે. સાચું વિધાન છે. 57 ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી તો આ વિધાન કેવું છે? આ વિધાન તદ્દન સાચું વિધાન છે. મિત્રો જોઈ શકો છો તમે. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીશું. 58 કે ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈસવીસન 1948 પશ્ચિમ બંગાળમાં શરૂ થયું તો આ વિધાન કેવું છે? આ વિધાન તદ્દન ખોટું વિધાન છે. મિત્રો નેક્સ્ટ હવે આપણે આગળ જઈશું. મિત્રો આગળ તમે જોઈ શકો છો. આગળ છે 59 કે ગ્રામ પંચાયત અને નગરપાલિકા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. તદ્દન સાચું છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. સાચી વાત છે. ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. આ પણ કેવું છે? આ પણ વિધાન તદ્દન સાચું વિધાન છે. મિત્રો નેક્સ્ટ આગળ જઈશું. નેક્સ્ટ છે 62 કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધકતું પરિબળ છે તો આ વિધાન કેવું છે? આ વિધાન સાચું વિધાન છે. 63 બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે તો આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન. આતંકવાદ જે તે દેશની સમસ્યા છે. ખોટી વાત છે. જે તે દેશની સમસ્યા નથી, પરંતુ કેવી સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા છે, આખા વિશ્વની સમસ્યા. આગળ જઈશું. અહીંયા સુધી જે હતા આપણા ખરા ખોટા આઈએમપી હતા, જે પાછલા વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્નો. હવે જો જોઈએ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પણ તમને 5 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. ખાલી જગ્યામાં પણ તમારે 5 માંથી 5 માર્ક્સ મિત્રો મેળવી લેવાના છે. તો જોઈએ આપણી ખાલી જગ્યાઓ. તો ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કોણ કરે છે? તો કોણ કરે છે? યુનેસ્કો. બીજો, ભારતનો ખાલી જગ્યા વૈવિધ્યપૂર્ણ છે. ભારતનો શું વૈવિધ્યપૂર્ણ છે? તો ભારતનો વારસો એ વૈવિધ્યપૂર્ણ છે. મિત્રો તો શું જવાબ આવશે? ભારતનો વારસો. નેક્સ્ટ આગળ જઈશું. આગળ છે ત્રીજો કે ઈસવીસન 1952
ભારત સરકારે ભારતીય ખાલી જગ્યા માટે બોર્ડની રચના કરી. તો ભારતીય જે વન્યજીવો છે એમના માટે વન્યજીવન બોર્ડની રચના કરી હતી. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે. તો કોબા ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. જે કોબા સર્કલ જે છે જોઈ શકો છો તમે, કોબા ગાંધીનગર ખાતે આવેલું છે. આગળ જોઈએ પાંચમો, ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો કઈ ભાવનાને? વસુદેવ કુટુંબકમની. છઠ્ઠો, દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે. તો દેશની અંદર પવિત્ર ગણાતી કેટલી નદીઓ છે? ટોટલ 7 નદીઓ છે. આગળ વધીશું મિત્રો. હવે આગળ છે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો, જે આપણે આગળ પણ જોઈ ગયા. શું આવશે? યાદ રાખી લેવાનું છે, ઘણી વખત પૂછાય છે. ઈસવીસન 1972 માં. આઠમો છે ખાલી જગ્યા રિફાઇનરીને પરિણામે આગ્રાના તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા. તો કઈ રિફાઇનરીના? તો આવશે મથુરા રિફાઇનરી. પ્રશ્ન જવાબ, પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, આપણે યાદ રાખવાનો છે મિત્રો. આગળ વધીશું. નેક્સ્ટ નવમો છે ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતામાં. સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો હૈદરાબાદમાં. આમાં તમને મિત્રો જોડકા પણ પૂછાઈ શકે છે, જે આપણે જોડકાનો સ્પેસિફિક અલગ વિડીયો બનાવેલો છે. એની અંદર તમે સારા એવા આઈએમપી જોડકા આપેલા છે, તો એ વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. 11મો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જે એલડી આપણે કહીએ છીએ, એલડી કોલેજ પણ છે એલડી. તો એ ક્યાં આવે છે? અમદાવાદમાં. 12મો છે પાખડા નંગલ યોજના ખાલી જગ્યા નદી પર છે. તો કઈ નદી આવશે? સતલુજ નદી ઉપર આવેલી છે. આગળ 13મો હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે. તો હીરાકુંડ યોજના જે છે એ મહાનદી પર આવેલી છે મિત્રો. 14મો નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો નાગાર્જુન સાગર યોજના કૃષ્ણ નદી પર આવેલી છે. 15મો ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ થાય છે. તો ભારતના પૂર્વ અને જે દક્ષિણના રાજ્યો છે એની અંદર તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે મિત્રો. આગળ જઈશું 16મો કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો પંજાબ, કારણ કે ત્યાં મિત્રો પાણી ભરપૂર છે. પંજાબ નામ જ પડ્યું છે 5 નદીઓનો સમૂહ. ત્યાં મુખ્ય 5 નદીઓ બારે માસ વહેતી 5 નદીઓ આવેલી છે, જેથી કરીને ત્યાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે? નદીઓ છે, રિવર. આગળ વધીશું મિત્રો. 18મો કે ભારતમાં બીજી સદીમાં નદીમાંથી ગ્રેન્ડ એનિકટ ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધ નામની નહેરનું નિર્માણ થયું હતું. તો શું આવશે? કાવેરી નદીમાં. 19 ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે, તેની અંદર શું આવશે? કુવા અને ટ્યુબવેલ. કુવા અને ટ્યુબવેલ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ત્યારે હું 10માની બોર્ડની પરીક્ષા આપી હતી ત્યારે આ પ્રશ્ન પૂછાય. આગળ જઈએ. 20મો જળ સ્ત્રોતના મુખ્ય ખાલી જગ્યા પ્રકારો છે. તો જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકારો છે. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર છે. તો કઈ નદી પર છે? કૃષ્ણરાજ કાવેરી નદી પર આવેલું છે. આગળ જઈએ. 22મો કે છોડના લીલા પાંદડા ખાલી જગ્યા ક્રિયાના માધ્યમથી હવામાં કાર્બન લે છે. તો શું આવશે? પ્રકાશ સંશ્લેષણ. 23મો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. આ તો આપણને ખબર છે, છેક 5મા ધોરણથી ભણીએ છીએ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું છે? રેલવેની અંદર તો કયું છે? બીજું સ્થાન ધરાવે છે આપણો ભારત દેશ. આગળ જઈએ. 25 કે ગુજરાતમાં ખાલી જગ્યા સૌથી મોટું બંદર છે. આ પણ આપણે છેક નાનપણથી ભણતા આવે છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું વેપારી બંદર છે. 26મો ખાલી જગ્યા હેલિકોપ્ટર નામની સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. તો શું આવશે? પવનહંસ. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. હવે આગળ છે 27 કે ગુજરાતમાં અમદાવાદથી ખાલી જગ્યા સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે. ખબર છે આપણને અમદાવાદથી વડોદરા સુધી એક્સપ્રેસ હાઈવે જે છે એ મિત્રો કાર્યરત છે. આગળ જઈએ હવે નેક્સ્ટ. નેક્સ્ટ જોઈ શકો છો 28માં ભારતે લગભગ ખાલી જગ્યા કિમી લાંબો દરિયા કિનારો મળ્યો છે. તો ભારતે 7516 કિલોમીટર લાંબો જે છે દરિયા કિનારો પ્રાપ્ત થયેલ છે. આગળ જઈશું આપણે 29 ની અંદર જોઈ શકો છો કે ભારતમાં ખાલી જગ્યા જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, તો કેટલા છે આપણા? 15 ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણા ભારત દેશની અંદર છે. 30મો ઈસવીસન 1991 થી ખાલી જગ્યાની પ્રક્રિયા બાદ
ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે. તેમાં શું આવશે? એમાં આવશે ઉદારીકરણ. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. 31 ખાલી જગ્યાને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે. દ્રુત ગતિ માર્ગ એને મિત્રો શું કહે છે? એક્સપ્રેસ હાઈવે. 32 છે કે દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો મિત્રો કયા નામથી ઓળખાય છે? તો વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીશું. 33 ગુજરાતમાં ખાલી જગ્યામાં સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ક્યાં રહે છે? અમદાવાદમાં. સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? અમદાવાદ. ભારતમાં ખાલી જગ્યા પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે. 3 પ્રકારના. એ 3 પ્રકારો કયા છે? આપણે આગળ જોઈશું. આગળ જઈએ હવે. આગળ છે 35 પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે ખાલી જગ્યા ગુજરાતમાંથી આયાત કરે છે. દરિયા કિનારાથી આપણે કઈ ખૂબ જ ઉપયોગી વસ્તુ જે છે, જે મિત્રો માંસાહારી લોકો પણ ખાય છે, શાકાહારી લોકો પણ ખાય છે, તો શું આવશે? મીઠાની આયાત કરે છે. જોઈ શકો છો મીઠું. આગળ ત્યાં સુધી જે હતા એ આપણા ખાલી જગ્યા હતી. હવે જોઈએ કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. આની અંદર પણ 5 પ્રશ્નો હશે, પ્રત્યેકનો 1 ગુણ છે. આમાં પણ આપણે 5 ગુણ પાકા મેળવી લેવાના છે. તો આમાં પણ તમારા મિત્રો જે છે એક ચિત્રવાળું પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. જોઈ શકો છો અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્રને ઓળખી બતાવવાનું છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્રો આવતા, જે ચિત્રો હશે, ચિત્રોની નીચે નામ પણ લખેલું હશે કે આ ચિત્ર શાનું છે. તો એકવાર સંપૂર્ણ તમારે નજર મારી લેવાની છે, કારણ કે ચિત્રો જે છે, ચિત્રો પણ પરીક્ષાની અંદર ખાસા એવા પૂછાતા હોય છે. તો જોઈએ. તો આ મિત્રો શું ચિત્ર છે? તો વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ દર્શાવતું આ ચિત્ર છે. આગળ વધીશું. બીજું ચિત્ર જે છે એ મિત્રો શું છે? જોઈ શકો છો અહીંયા અલગ અલગ ધર્મના નીચે ચિત્રો આપેલા છે. તો આ શું દર્શાવે છે? આ દર્શાવે છે ભારતની વિવિધતામાં એકતા દર્શાવે છે. ઓપ્શન નંબર ડી જે છે એ આપણો તદ્દન સાચો જવાબ છે મિત્રો. આગળ વધીશું. હવે આગળ છે ત્રીજો કે વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? જે આપણે ખાલી જગ્યામાં પણ જોયું. તો શું આવશે? યુનેસ્કો તૈયાર કરે છે. તમને મિત્રો પ્રશ્ન જે છે હેતુલક્ષીની અંદર આડાવડા પૂછાઈ શકે છે. ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો કોને સોંપ્યું છે? ઓપ્શન નંબર સી, જે પુરાતત્વીય ખાતું છે એમને સોંપવામાં આવેલ છે. આગળ જોઈએ 5મો કે ભારતીય નિધિ વેપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો? તો ક્યારે અમલમાં આવ્યો? ઓપ્શન નંબર સી, ઈસવીસન 1876 ની અંદર અમલમાં આવ્યો છે. આગળ વધીશું. 6 કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે આપણે જણાવવાનું છે. તો રાણીની વાવ અડાલજ એ જોડકું ખોટું છે. તો રાણી વાવ ક્યાં આવે? રાણીની વાવ પાટણમાં આવેલી છે. આગળ જઈશું. 7મો કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ક્યારે કરવામાં આવી? ઓપ્શન નંબર એ, ઈસવીસન 1883 ની અંદર કરવામાં આવી હતી મિત્રો. આગળ જઈશું. 8મો પ્રશ્ન કે તાજમહેલના શ્વેત સંગેમરમર આરસ જે ઝાંખા પડી રહ્યા હતા એના પાછળનું કારણ શું હતું? તો મથુરાની રિફાઇનરી હતી. રિફાઇનરીમાંથી જે નીકળતો ધુમાડો હતો, ધુમાડો શામાં આવે? વાયુ પ્રદૂષણમાં આવે. ઓપ્શન નંબર સી જે છે એ મિત્રો આપણો તદ્દન સાચો જવાબ થઈ જાય છે. આગળ જઈએ 9મો કે પ્રાચીન ભારતના જ્યોતિધરોએ આપણા દેશને કયું નામ આપ્યું છે? તો જે પ્રાચીન ભારતના જ્યોતિધરો હતા એમને આપણા ભારત દેશનું નામ આપ્યું છે ભારત વર્ષ. આગળ જઈશું. 10મો છે કે સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. તમને વિકલ્પોની અંદર પણ જોડકા પૂછાઈ શકે છે. જોઈ શકો છો મિત્રો. તો અહીંયા શું આવશે? પહેલાની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય, એમાં આવશે ડી. ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. આ તમને એક વાક્યની અંદર અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. સાલારગંજ એ ક્યાં આવશે? હૈદરાબાદ. પછી વડોદરા મ્યુઝિયમ એ ક્યાં આવશે? વડોદરાની અંદર. વડોદરા મ્યુઝિયમ સિમ્પલ વડોદરા. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આગળ આપણે જોઈ ગયા, ક્યાં આવશે? અમદાવાદમાં. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. અહીંયા સુધી તમારો એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ પણ અહીંયા જોડકું છે. જોઈ શકો છો. અહીંયા જોડકું સાચું નથી, ટાઈપિંગ મિસ્ટેક છે. શું આવશે? શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? પાટણની અંદર છે. પહેલાની અંદર સી. ભારતીય સંગ્રહાલય ક્યાં છે? કોલકાતામાં છે. ડી. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ ક્યાં આવશે? મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રમાં શું છે? મુંબઈ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ક્યાં આવશે? ભોપાલમાં આવશે.
તમારે સંપૂર્ણ નામ પણ યાદ રાખી લેવાના છે. એવું નથી કે આ જોડકામાં ને વિકલ્પમાં જ પૂછાય. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી એ જણાવવાનું છે. તો જે ડી નંબરનું છે એ સાચું નથી. બાકીના જે 3 છે એ મિત્રો સાચા છે. આગળ જઈશું. 13મો કે નાગાર્જુન સાગર યોજના કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે? તો કઈ આવશે? આંધ્રપ્રદેશ અને તેલંગાણા. જે તમારા સંપૂર્ણ ચેપ્ટર્સના જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય એકવાર રિવિઝન કરી લેજો મિત્રો. ખાસો એવો ફાયદો થશે. ને તમારી જોડે જો હજુ પણ ટાઈમ હોય તો પાઠ્યપુસ્તકના ચેપ્ટર્સ જે છે એ પણ એકવાર વાંચી જજો. 14મો છે નીચેનામાંથી બહુહેતુક યોજનાના સ્થાન જે ઉત્તર છે, ભારતના નકશાની અંદર ઉત્તરથી શરૂ કરીને નીચે તરફ આપણે જવાનું છે. તો શું આવશે? પહેલા ભાખડા દંગલ યોજના, ચંબલ ખીણ, નર્મદા ખીણ ને નાગાર્જુન સાગર. 14માની અંદર ડી. પછી છે 15મો કે નીચેના બહુહેતુક યોજનાને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી બનાવવાની છે. શું આવશે? ભાખડા દંગલ તો એક કોને લાભ થયો? પંજાબ. કોસી નદી તો કોસી નદીનો લાભ કોને થયો? બિહાર. નાગાર્જુન સાગર તો એનો લાભ કોને થયો? આંધ્રપ્રદેશ. નર્મદા નદી એને મિત્રો ગુજરાતને લાભ થયો છે. આપણા ગુજરાતને કેવડિયા ખાતે જે મિત્રો સરદાર સરોવર આવેલું છે એના થકી. આગળ જઈએ. 16મો છે કે બહુહેતુક યોજનાને આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો પડે? તો શું આવશે? સૌપ્રથમ ઉત્તરની અંદર નાગાર્જુન સાગર, પછી નર્મદા ખીણ, પછી ચંબલ ખીણ ને ભાખડા દંગલ. આગળ વધીશું કે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો ભારતની અંદર ટોટલ જે 24% જળ જે છે, 24% પાણી જે છે એ સિંચાઈ એટલે કે પાકને પકવવા માટે ઉપયોગી છે. આગળ 18મો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? તો વૃષ્ટિ. એટલે કે આપણે મુખ્ય જળ ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો જે વરસાદ પડે છે એમાંથી જ આપણે મુખ્ય જળ પ્રાપ્ત કરીએ છીએ. આગળ છે 19 સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? ખબર છે આપણને, નર્મદા નદી વહે છે. અહીંયા જો મિત્રો નર્મદાની જગ્યાએ રેવા લખ્યું હોય, કારણ કે નર્મદા નદીનું જૂનું નામ શું છે? રેવા છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ છે. વૃષ્ટિએ કીધું હોય તો શું આવશે? વરસાદ. ગ્રેન્ડ એનિટક ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું? વેરી મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો ભવ્ય બંધનું નિર્માણ જે છે એ કાવેરી નદી પર થયેલું છે. ઓપ્શન નંબર બી મિત્રો આપણો સાચો જવાબ રહેશે. આગળ છે 22 માનવીની જરૂરિયાતો કેવી છે? તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જે ઈચ્છા શક્તિ જે છે ક્યારે પૂરી નથી થવાની, અને માનવીની જે જરૂરિયાતો છે એ પણ ક્યારેય પૂરી નથી થવાની. રોજ ઉઠીને નવી ને નવી જરૂરિયાતો જોશે. માટે માનવીની જરૂરિયાતો જે છે એ મિત્રો અમર્યાદિત છે. આગળ વધીશું 23 કે દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે? તો દેશની કુલ આવકને આખી રાષ્ટ્રીય આવક કહેવામાં આવતી હોય છે મિત્રો. આગળ જોઈએ 24 કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો આવશે ઓપ્શન નંબર સી, બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે મિત્રો. આગળ જોઈશું હવે 25મો. નેક્સ્ટ 25મો જોઈએ કે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો ભારતનું અર્થતંત્ર જે છે એ મિત્રો મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે. ભારતનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર પ્રકારનું છે. આગળ જઈશું હવે. આગળ છે 26 કે બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ 27 કે નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખીને આપણે બતાવવાનું છે. સંદેશા વ્યવહાર સામેલ છે, આરોગ્ય સામેલ છે, બેન્કિંગ સામેલ છે, પરંતુ જે ધાતુઓનું ખોદકામ છે એ સામેલ નથી. આગળ જઈશું 28 કે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે? અને આપણે ઓપ્શન નંબર ડી નિયોજન કહેતા હોઈએ છીએ. ઓપ્શન નંબર ડી જે છે એ મિત્રો આપણો તદ્દન કરેક્ટ આન્સર થઈ જશે. આગળ જઈશું 29 કે વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો કેટલી આવશે? $735. નેક્સ્ટ જઈશું હવે આગળ છે 30 કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત જે છે એ વિકાસશીલ દેશ છે, એટલે કે વિકાસની પ્રગતિએ છે, માટે એને કયો દેશ કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય છે. આગળ 31 કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો પશુપાલન જે છે એ અર્થતંત્રના સૌથી પ્રાથમિક વિભાગની અંદર એનો સમાવેશ થાય છે. ઓપ્શન નંબર
બી. આગળ છે 32 કે દ્વિચક્રી એટલે કે ટુ વ્હીલર વાહનો ચલાવતા પહેલા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો શું આવશે? ઓપ્શન નંબર એ, માથા પર આવેલા અથડામણના આઘાતની અસર ઓછી કરવી. આગળ જઈએ કે વાહન ચાલક પોતે અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે કોણ નક્કી કરે? તો આવશે વાહન ચાલક, જે ડ્રાઈવર હોય તે. ઓપ્શન નંબર સી. આગળ જઈશું. આગળ છે 34 કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચાલવું જોઈએ? તો જે હાઈવેની જે ડાબી બાજુની લેન હોય છે એની અંદર ચાલવું જોઈએ. ઓપ્શન નંબર સી જે છે એ મિત્રો આપણો તદ્દન કરેક્ટ આન્સર થઈ જાય છે. આગળ જઈશું 35 કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી એ જણાવવાનું છે. તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. ખોટી વાત છે. એ મિત્રો 12 માસ નીકળતી નદીઓ કહેવામાં આવે છે. આગળ જોઈએ. આગળ છે સંક્ષિપ્તમાં જવાબ આપો. એક વાક્યની અંદર એક શબ્દની અંદર જવાબ આપવા વાળા પ્રશ્નો છે. એની અંદર મિત્રો 4 પ્રશ્નો છે, પ્રત્યેકનો 1 ગુણ, એમાં પણ 4 માર્ક્સ જે છે એ આપણે જોઈએ કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. પહેલો, ભારતમાં આજે આકાશવાણીના કેટલા સ્ટેશનો છે? જે આપણે રેડિયોના સ્ટેશનો જે છે 91.3 એવા બધા સ્ટેશનો. ટોટલ કેટલા સ્ટેશનો છે? 415 સ્ટેશનો છે. વેપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો કયો પ્રોજેક્ટ આવે? મેક ઇન ઇન્ડિયા. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને શું કહે છે? તો એને મિત્રો સિમ્પલ પરિવહન કહેવાય છે. આગળ વધીશું હવે આપણે. આગળ જોઈએ ચોથો કે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો 44 નંબરનો છે. ગુજરાતમાં કયા સ્થળો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ છે? તો અમદાવાદથી વડોદરા વચ્ચે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? તો આવશે ગંગા નદી. આગળ જોઈશું. આગળ છે 7મો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો એ જવાબદારી કોની છે? કેન્દ્ર સરકારની છે. પછી છે કે સ્વર્ણિમ ચતુર્ભુજ કયા 4 મહાનગરોને જોડનારી યોજના છે? તો આવશે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ને કોલકાતા. 9મો પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? તો પ્લેન એટલે કે હવાઈ પરિવહન. આગળ 10મો છે કે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે ક્યાંથી ક્યાં સુધી થઈ? તો આવશે અલ્હાબાદથી નૈની સુધી. અને વિદ્યાર્થી મિત્રો, જે તમારી બોર્ડની પરીક્ષાના મોસ્ટ એમબી મોડેલ પેપરો પણ અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે. માટે એ પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને પણ લાઈક ના કર્યો હોય તો વિડીયોને પણ લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થાય. 11મો ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? તો શું આવશે? કલોલથી કોયલી અને સલાયાથી મથુરાની. ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે? તો આવશે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ, જે આપણે આગળ જોયા. જોઈ શકો છો 3 પ્રકારના જે છે પૂછાય એવો પ્રશ્ન છે. 13મો છે કે ભારતના પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે? પશ્ચિમ કિનારાના તો આવશે કંડલા, મુંબઈ, નાહવા સેવા, માર્મગોવા, ન્યૂ મેંગ્લોર એન્ડ કોચ. ભારતના પૂર્વ કિનારાના બંદરો જોઈ શકો છો, એ પણ સંપૂર્ણ વર્ણવેલા છે. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો એ છે પોરબંદર. આગળ 16મો ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો એ છે ભાવનગરનું. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ. ભારતે કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે? 7516 કિલોમીટરનો. આગળ સમૂહ સંચારના 2 માધ્યમો ખબર છે, મુદ્રિત માધ્યમ ને ઇલેક્ટ્રોનિક એટલે કે વીજાણુ માધ્યમ. પછી એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન ઉચકવાનું કામ કરે છે? તો આવશે ભોટિયા લોકો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો જે છે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે, જે સૌથી લાંબો ધોરીમાર્ગ છે. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરોને જોડે છે? તો શું આવશે? સ્વર્ણિમ ચતુર્ભુજ. આગળ છે વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તેમાં શું આવશે? એમાં આવશે સેવા ક્ષેત્રની અંદર થતું હોય છે મિત્રો. આગળ જોઈએ 24 દેશની કુલ આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી શું પ્રાપ્ત થાય છે? તેની માથાદીઠ આવક મળતી હોય છે. 26મો છે કે ઉત્પાદનનું કુદરતી સાધન શું છે? તો ઉત્પાદનનું કુદરતી સાધન જે છે એ મિત્રો શું છે? જમીન છે. આગળ 27 કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય છે? એને મિત્રો આર્થિક વિકાસ કહેવાય છે. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? તો એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે ખેતી.
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે મિત્રો. આગળ જઈશું 30 કે શાના કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે? તો નીચી માથાદીઠ આવકને. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં કઈ આર્થિક પદ્ધતિ જોવા મળે છે? તો મિશ્ર અર્થતંત્ર વાળી બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. આગળ 33 કે મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? તો મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત અર્થતંત્ર કહી શકાય. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? તો એ મિત્રો થાય માધ્યમિક ક્ષેત્ર. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખાય છે? તો આવશે બજાર પદ્ધતિને, જે આપણે આગળ પણ જોયા. 33 કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી? તો સમાજવાદી પદ્ધતિ. 37 કઈ પદ્ધતિમાં શ્રમિકોના કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે? આમાં પણ સમાજવાદી પદ્ધતિ. આગળ મિત્રો જે અહીંયા સુધી હતો એ આપણા વિભાગ નંબર A ના હેતુલક્ષી પ્રશ્નો હતા. હવે જે જોઈએ વિભાગ નંબર B ના, આની અંદર 2 ગુણના પ્રશ્નો છે. માગ્યા મુજબ જવાબ લખો. 13 પ્રશ્નો આપેલા છે. 13 પ્રશ્નમાંથી તમને આવડતા 9 પ્રશ્ન જવાબ આપવાના, પ્રત્યેકના 2 ગુણ. 9 ગુણ્યા 2 કેટલા થઈ જશે? ટોટલ 18 માર્ક્સનો આપણો વિભાગ નંબર B છે. તમામ મિત્રો ચેપ્ટર વાઇઝ તમને પ્રશ્નો આપેલા હશે. તમારે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લેવા હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, પ્રશ્નોની નોંધ પણ કરી શકો છો. તો જોઈએ આપણે ચેપ્ટર વાઇઝ પ્રશ્નો. સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 ના વિભાગ B ના પ્રશ્નો કે પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે? અથવા એવું પણ પૂછાય કે ભારતમાં એક સમન્વયિત સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો. પછી કે મોગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો, અથવા એવું પૂછાય કિરાત પ્રજા વિશે માહિતી આપો. આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે, વેરી મોસ્ટ એમપી પ્રશ્ન, ઘણી વખત પૂછાયેલો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. આગળ પણ છે. છઠ્ઠો, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જણાવવાનું છે. અને છે 7મો કે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો કયા કયા છે? તો આપણા ચેપ્ટર નંબર 1 ના વિભાગ B ના IMP. હવે ચેપ્ટર નંબર 2 ના IMP જોઈએ કે ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે તે કલાનો પરિચય આપો. એટલે સિમ્પલ ભવાઈ વિશે જણાવવાનું. ટૂંક નોટ લખો. ભારતની માટીકલા, કથકલી નૃત્ય વિશેની આપણે સમજ આપવાની છે. આગળ આ બધા જ ટોપિકો જે છે તમે મિત્રો પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકો છો. બેવડ એકત એટલે શું સમજાવવાનું છે, અને ટૂંક નોટ લખવાનું છે રાસ વિશે. તમને મિત્રો ગરબા પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 6 ના વિભાગ B ના IMP. કોણાર્કના સૂર્ય મંદિર વિશેની માહિતી આપો. અને મિત્રો ઘણી વખત પરીક્ષાની અંદર તમને કોઈ પણ ચિત્ર આપેલું હોય, એ ચિત્ર ઉપર કહેલું હોય કે આ જેનું ચિત્ર છે એમના વિશે ટૂંક નોંધ લખો. તો સંપૂર્ણ ચિત્રો એકવાર નજર નીચેથી નીકાળી દેજો, જેથી કરીને તમને ખબર પડી જાય. વૃદ્ધેશ્વર મંદિરનો પરિચય આપો. આગળ છે એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો. તાજમહેલ વિશે ટૂંકમાં નોંધ લખવાની છે. ખજુરાહોના મંદિરનો પરિચય આપો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કોઈ પણ 2 સ્થળો વિશેની નોંધ લખવાની છે. 2 માર્ક્સમાં છે એટલે 2 સ્થળો. અને તમને મિત્રો સમય મર્યાદાની અંદર આપણું પેપર પૂરું થઈ જાય એવી રીતે તમારે લખવાનું છે. જો તમને આવડતું હોય, વધુ પડતું લખવા જશો તો લાસ્ટની અંદર તમારો ટાઈમ ખૂટવાની શક્યતા છે. ચેપ્ટર નંબર 6 જે છે જોઈ શકો છો, ચેપ્ટર નંબર 6 ના સંપૂર્ણ પ્રશ્નો છે કે વન્યજીવોના સંરક્ષણ માટેના 4 ઉપાયો, વન્યજીવોના વિનાશના કારણો જણાવો, જંગલોના વિનાશની 4-5 અસરો, પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, વન્ય સંરક્ષણના ઉપાયો જણાવવાના છે. પછી શું છે કે વાઘ પરિયોજના વિશે માહિતી આપવાની છે. આગળ ચેપ્ટર નંબર 12 છે આના વિભાગ B ના IMP કે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ જણાવો. બાયોગેસ વિશે ટૂંક નોંધ લખો. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? લોખંડના પ્રકારો જણાવી તેના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે એ જણાવવાનું છે. મેંગેનીઝના ઉપયોગો જણાવો ને ખનિજ એટલે શું એ આપણે જણાવવાનું છે. આગળ વધીશું કે તાંબાના ગુણધર્મો જણાવો, ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો, કોલસાના ઉપયોગો જણાવો. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. ભરતી શક્તિ, બોક્સાઇટ, શિશુ ને સૌર ઉર્જા. જોઈ શકો છો પારિભાષિક શબ્દો પણ તમને પૂછાશે. આગળ વધીશું. આગળ છે ચેપ્ટર નંબર 13 ના IMP કે ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપવાની છે. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે એ સમજાવવાનું છે. ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે માહિતી આપો. પર્યાવરણીય અતિક્રમણ એટલે શું અને તેને રોકવાના ઉપાયો જણાવવાના છે.
ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી આપવાની છે ને મને ઓળખો એટલે કે એને ઓળખાવાના છે. કસર SAIL ને BEL. આગળ વધીશું. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ આવી છે એ જણાવવાનું. ને 8મો પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથી વિકસ્યો છે એની માહિતી આપવાની. આગળ છે ચેપ્ટર નંબર 20 જે છે એના વિભાગ બી ના IMP. ટૂંક દોડ લખો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. આતંકવાદની સામાજિક અસરો જણાવો. ને ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ વર્ણવો. ચેપ્ટર નંબર 20 માં ખાલી 3 જ પ્રશ્નો IMP તમને આપ્યા છે. હવે જોઈએ આપણે વિભાગ નંબર C ના IMP. જે મિત્રો 3 ગુણના પ્રશ્નો છે. ટોટલ 9 પ્રશ્નો છે. એમાંથી કોઈ પણ આવડતા 6 પ્રશ્નો લખવાના છે. એના પણ 18 માર્ક્સ છે. 18 માર્ક્સ છે વિભાગ C ના. એ પણ આપણે ચેપ્ટર વાઇઝ IMP જોઈએ. તો ચેપ્ટર નંબર 1 ના IMP છે વિભાગ C ના કે સારનાથ સ્તંભનો પરિચય આપો. રથ મંદિરો વિશે માહિતી આપો. મોહેન્જો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવવાનું છે. પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપવાનો છે. ને લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. આ વિધાન આપણે સમજાવવાનું છે. આગળ જઈશું. આગળ છે પ્રકરણ નંબર 4 જે છે એના IMP જોઈએ કે વેદો કેટલા છે, કયા કયા અને દરેકની ટૂંકમાં માહિતી આપવાની છે. વલ્લભી વિદ્યાપીઠ વિશેની માહિતી આપો. મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપવાનો છે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંકી નોંધ લખવાની છે. આગળ ચેપ્ટર નંબર 8 ના વિભાગ C ના IMP 3 ગુણના પ્રશ્નો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? ભૂમિ સંરક્ષણ એટલે શું ને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. કાંપની જમીન વિશે નોંધ લખો. ને ભારતની જમીનના પ્રકારો કેટલા છે ને કયા કયા છે એ આપણે વર્ણવવાના છે. આગળ છે ચેપ્ટર નંબર 16 ના વિભાગ C ના IMP 3 ગુણના ટૂંક નોંધ લખો. વિશ્વ વેપાર સંગઠન. આગળ છે વિશ્વ વેપાર સંગઠન એટલે શું તેના ધ્યેયો જણાવો. ત્રીજો છે કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો. ચોથો ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ અને એક બાકી રહી ગયો છે ઉદારીકરણ. ઉદારીકરણ પણ તમારે એક વાત ખાલી ટોપિક વાંચી લેવાનો છે. પરીક્ષાની અંદર પૂછાય તો આપણે મિત્રો આસાનીથી લખી શકીએ. 18મો છે ચેપ્ટર નંબર 18 કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. આ વિધાન સમજાવો. ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. આ વિધાન સમજાવો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના અધિકારો જણાવવાના છે. પછી ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવવાના છે અને ભાવ વૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપણે આપવાની છે મિત્રો. આગળ જઈશું ચેપ્ટર નંબર 19 ના IMP. તો જોઈએ એમાં જોઈ શકો છો કે ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવો. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ જણાવવાની છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે એ સમજાવવાની છે. પછી ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, સ્ત્રીઓ સાથે કેવા ભેદભાવ વર્ણવવાના છે. પછી આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે એ વર્ણવવાનું છે. સંપૂર્ણ ટોપિક વાઇઝ આવી રીતે એરો પાડીને પ્રશ્ન જવાબો લખવાના છે છૂટા છૂટા, જેથી કરીને પ્રશ્નો જવાબ એકદમ લોંગ લાગે ને તમને પૂરા માર્ક્સ મળે. વિભાગ નંબર D જોઈએ. 4 ગુણના પ્રશ્નો છે. વિસ્તૃતમાં ઉત્તર લખો. 6 માંથી 4 પ્રશ્નના જવાબ તમારે માગ્યા મુજબ આપવાના છે ને જે નકશો છે નકશો ફરજિયાત છે. એટલે વિભાગ નંબર D છે આપણો 20 માર્ક્સનો. જે વિભાગ નંબર D ના ચેપ્ટર વાઇઝ પ્રશ્નો. ચેપ્ટર નંબર 5 જે છે એના પ્રશ્નો કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતમાં વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે નોંધ લખવાની છે. ને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે આપણે સવિસ્તર નોંધ લખવાની છે મિત્રો. આગળ છે ચેપ્ટર નંબર 10 કે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખેત સુધારા માટેની ટેકનિકલ સુધારણા સવિસ્તર વર્ણવવાની છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખવાની છે. પછી તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. આગળ છે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે એ વર્ણવવાના છે. આગળ વધીશું ચેપ્ટર નંબર 17 ના IMP. તો ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવવાના છે. બેરોજગાર એટલે શું? બેરોજગારના મુખ્ય સ્વરૂપો જણાવો. ચોથો છે બેરોજગારીના કારણો જણાવવાના છે કે બેરોજગારી શાના કારણે ઉદ્ભવે છે. 5મો ગરીબ રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવવાના છે. આગળ વધીશું ચેપ્ટર નંબર 21. તો ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. જે સરકારે કયા કયા પ્રયાસો કર્યા છે એ વર્ણવવાના. ભારતના બંધારણમાં કયા કયા બાળ અધિકારો
કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંક નોટ લખવાની છે માં અન્નપૂર્ણા યોજના વિશે. બાળ મજૂરીના કારણો જણાવવાના છે. આગળ છે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપણે આપવાની છે. પછી જે મિત્રો જે નકશો છે, નકશો જે ચેપ્ટર નંબર 8 જે છે 8, 9, 10 અને 13, 8, 9, 10 અને 13 આમાં જે આપેલા નકશા છે એ તમામે તમામ નકશા જે છે એકવાર તમારે ધ્યાનથી મગજની અંદર ફિટ કરી દેવાના છે, કારણ કે નકશાની અંદર મિત્રો આઈએમપી નથી હોતા. નકશાની અંદર દરેક વખત અલગ અલગ પૂછાતું હોય છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોની અંદર રિપીટ થયેલા આપણે આઈએમપી તમને આપીએ છીએ. રણ પ્રકારની જમીન જો પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો 8, 9, 10 અને 13 માં જે પાઠ્યપુસ્તકમાં નકશા આપેલા છે એ નકશા એકવાર સંપૂર્ણ યાદ કરી લેજો. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં આવે. કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, સણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર. આગળ છે લેટરાઇટ અથવા પડખાઉ જમીન, નળ સરોવર અને પક્ષી અભયારણ્ય, મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, મકાઈ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, કાળી જમીન ને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસ ની અંદર બોર્ડ પરીક્ષા 2026 નો વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરજો, અને આવા જ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 ની સારી એવી તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.